જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 16 જોઈએ આપણે વિડીયો. પ્રશ્ન 1 તમારી સમક્ષ છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં અભ્યાસ માટે ખાલી જગ્યા સંશોધન પદ્ધતિનો મોટાભાગે ઉપયોગ થાય છે. દીર્ઘકાલીન અભ્યાસ, સમકાલીન અભ્યાસ, વ્યક્તિ ઇતિહાસ અભ્યાસ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે દીર્ઘકાલીન અભ્યાસ. ઓપ્શન એ જવાબ. શું આવશે? દીર્ઘકાલીન અભ્યાસ. ઓપ્શન એ જવાબ. ત્યારબાદ સુપ્ત શિક્ષણ અંગેના પ્રાયોગિક અભ્યાસો ખાલી જગ્યા નામના મનોવૈજ્ઞાનિકે કરેલા છે. ટોલમેન, અબિંગહોસ, વોટસન કે પાવલોવ. જવાબ આવશે સુપ્ત શિક્ષણ અંગેના પ્રાયોગિક અભ્યાસો ટોલમેન નામના મનોવૈજ્ઞાનિકે કર્યા છે. જવાબ આવશે ઓપ્શન એ ટોલમેન. પ્રશ્ન આગળ. ક્રિયા, વસ્તુ અને નિપજ આ 3 બુદ્ધિના પાસાઓ દર્શાવનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા. સ્ટર્નબર્ગ, ગિલફર્ડ, સ્પીયરમેન કે કેટલ. તો જવાબ આવશે ઓપ્શન બી ગિલફર્ડ. ઓપ્શન બી જવાબ ગિલફર્ડ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ઈસવીસન 1964માં ન્યુયોર્ક શહેરમાં કુમારી કેથરીન ગેનોવિસની કરુણ હત્યા બાદ સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ ખાલી જગ્યાનો અભ્યાસ શરૂ કર્યો. સમવયસ્કોના દબાણ, સમજાવટ, સમાજ અભિમુખ વર્તન અને આક્રમ. તો ઈસવીસન 1964માં ન્યુયોર્ક શહેરમાં કુમારી કેથરીન ગેનોવિસની કરુણ હત્યા બાદ સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકોએ સમાજ અભિમુખ વર્તનનો અભ્યાસ શરૂ કર્યો. ઓપ્શન સી જવાબ આવશે સમાજ અભિમુખ વર્તન. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભારતમાં મનોવિજ્ઞાનના વિકાસમાં સ્વાતંત્ર્યપૂર્ણ અને સ્વાતંત્ર્ય તબક્કાઓનું વર્ણન ખાલી જગ્યાએ કર્યું હતું. એપી સિન્હા, દુર્ગાનંદ સિન્હા, દ્વારકા પ્રસાદ કે જાદુનાથ સિન્હા. જવાબ આવશે ઓપ્શન બી દુર્ગાનંદ સિન્હા. ઓપ્શન બી જવાબ દુર્ગાનંદ સિન્હા. પ્રશ્ન આગળ. અવ્યક્ત શિક્ષણ એ શિક્ષણ પ્રત્યેનો ખાલી જગ્યા અભિગમ દર્શાવે છે. તો બોધાત્મક, ક્રિયાત્મક, જૈવિક કે ઘટનાલક્ષી. તો જવાબ આવશે ઓપ્શન એ બોધાત્મક. ઓપ્શન એ જવાબ બોધાત્મક. ગાર્ડનરે ખાલી જગ્યા બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે. દ્વિઘટિકીય, ત્રિઘટિકીય, ત્રિપરિમાણાત્મક કે બહુવિધ. જવાબ આવશે ઓપ્શન ડી બહુવિધ. ઓપ્શન ડી જવાબ બહુવિધ. સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્ય સિદ્ધિ માટે અનુભવાતો મનોભાર એ ખાલી જગ્યા છે. હતાશા, સંઘર્ષ, દબાણ કે ઉપરોક્ત તમામ. તો જવાબ આવશે ઓપ્શન સી દબાણ. ઓપ્શન સી જવાબ દબાણ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વ્યક્તિ કેન્દ્રિત ઉપચાર ખાલી જગ્યાએ સૂચવ્યો હતો. સિગમન્ડ ફ્રોઇડ, કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો કે આલ્બર્ટ એલિસે. વ્યક્તિ કેન્દ્રિત ઉપચાર એ કાર્લ રોજર્સ. ઓપ્શન બી જવાબ કાર્લ રોજર્સે સૂચવ્યો હતો. આગળ પ્રશ્ન. વ્યક્તિને ત્રાસ આપવાના હેતુથી જો વ્યક્તિનો પીછો કરવામાં આવે તો તેને મોબાઈલ જેવા સાધનોથી જો તેની સતત દેખરેખ રાખવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે. ઇન્ટરનેટ ટ્રોલિંગ, સાયબર સ્ટોકિંગ, ડોકિશન કે ઉપરોક્ત તમામ. જવાબ આવશે ઓપ્શન બી સાયબર સ્ટોકિંગ. શું કહેવાય? સાયબર સ્ટોકિંગ. તો મિત્રો આ હતા પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.